તો ગાંધીનગરમાં સતત રોગચાળો વધી રહ્યો છે। ટાઇફોઇડના કહેર બાદ ગ્રામ્ય વિસ્તારમાં એલર્ટ જાહેર કરાયું છે। પાણીનું ક્લોરિનેશન કરવા ડીડીઓએ સૂચના આપી છે। ટીડીઓ અને નગરપાલિકાને ચીફ ઓફિસરને સૂચના આપી છે। રોગચાળો ન ફેલાય તે માટે તકેદારી રાખવા સૂચન કરાયું છે। ડ્રેનેજ લાઇન તૂટી હોય તો સમારકામ તુરંત કરવા તાકીદ કરાઈ છે। ગાંધીનગર મનપા વિસ્તારમાં ટાઇફોઇડના કહેર બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ તંત્ર એલર્ટ બન્યું છે। જિલ્લા વિકાસ અધિકારીએ તમામ ટીડીઓ અને નગરપાલિકાના ચીફ ઓફિસરોને તકેદારી રાખવા માટે સૂચના આપી છે। જિલ્લાના તમામ ગામોમાં પીવાના પાણીમાં ફરજિયાત ક્લોરિનેશન કરવાના આદેશ અપાયા છે, જેથી પાણીજન્ય રોગો ફેલાતા અટકાવી શકાય। આ ઉપરાંત ડ્રેનેજ લાઇન કે પીવાના પાણીની લાઇનમાં લીકેજ હોય તો તાત્કાલિક ધોરણે સમારકામ કરવા માટે સૂચના આપવામાં આવી છે। નગર કોર્પોરેશનમાં ટાઇફોઇડના કેસોનું ધ્યાને આવે તે સંદર્ભમાં આગોતરા પગલાં માટે થઈને ગ્રામ્ય વિસ્તારમાં પણ કોઈપણ પ્રકારનો રોગચાળો ન ફાટી નીકળે અને દરેકને શુદ્ધ પીવાનું પાણી મળે તે માટે નિયમિતપણે દરેક ગામે ક્લોરિનેશન થાય તે માટે તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ અને તમામ તલાટીકા મંત્રીશ્રીઓને પરિપત્ર કરી જાણ કરવામાં આવેલ છે અને નિયમિતપણે મોનિટરિંગ કરી અને આવો કોઈપણ પ્રકારનો ઘટના ન બને તે માટે આગોતરા પગલાં લેવા માટે અમારી આરોગ્યની ટીમો પણ સતત એની ચકાસણી કરી રહી છે। પણ અત્યાર સુધીના જે વિગતો છે એ મુજબ કોઈ પ્રકારે ગંભીર સમસ્યા હોય, શંકાસ્પદ કેસો હોય એ બાબતો ધ્યાને આવેલ નથી।